સુરતના નાસિરનગરમાં નોટિસ આપ્યા વિના 40 થી 50 વર્ષ જૂના આશરે 100 મકાનો તોડી પાડવામાં આવ્યા હોવાની રહીશોએ આક્ષેપ કર્યા છે। સાદા કપડામાં આવેલા લોકોની કાર્યવાહીથી લોકો રોડ પર આવી ગયા છે, જેને લઈ આજે કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાએ હવે આ મામલે મેદાનમાં આવ્યા છે। સુરત શહેરના નાસિરનગર વિસ્તારમાંથી ડિમોલેશનને લઈને એક મોટો વિવાદ સામે આવ્યો છે। અહીં રહેતા સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યા છે કે તંત્ર અથવા અન્ય કોઈ તત્વો દ્વારા કોઈ પણ પ્રકારની પૂર્વ નોટિસ આપ્યા વિના આશરે 100 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા છે। આ અચાનક અને કથિત ગેરકાયદેસર કાર્યવાહીને કારણે વર્ષોથી રહેતા પરિવાર ભારે મુશ્કેલીમાં મુકાયો છે અને સમગ્ર વિસ્તારમાં તંગદિલનો માહોલ સર્જાયો છે। ત્યારે કતારગામ ધારાસભ્ય વિનુ મોરડિયાએ હવે આ મામલે મેદાનમાં આવ્યા છે અને જે કોઈ આ ખેલ કર્યો છે તેમની સામે તપાસની માંગ કરી છે। આ સમગ્ર મામલે સૌથી મોટો અને ચોંકાવનારો આક્ષેપ એ છે કે આ ડિમોલિશનની કામગીરી કરવા માટે આવેલા લોકો કોઈ સત્તાવાર ગણેશમાં ન હતા, પરંતુ સાદા કપડામાં આવ્યા હતા। રહીશોનો આરોપ છે કે કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યા વિના અને કોઈ પણ લેખિત નોટિસ આપ્યા વગર જ તેમના ઘર તોડી નાખવામાં આવ્યા છે। સુરતના નાસિરનગર વિસ્તારની ઘટના સુરત મહાનગરપાલિકા દ્વારા વહેલી સવારે ડિમોલેશન કરી દેવામાં આવ્યું અને ત્યારબાદ જે લોકો છે તે તાપી ભવન પહોંચ્યા હતા અને તાપી ભવન તેઓ દ્વારા અરજી કરી હતી અને અરજી કર્યા બાદ જે છે તે ત્યાં તંત્રના અધિકારીઓ દ્વારા તેમને કહેવામાં આવ્યું હતું કે તેઓ દ્વારા કોઈ પણ ડિમોલેશનના આદેશ આપ્યા નથી, પરંતુ અહીં તસવીરો કંઈ અલગ જ છે, જ્યાં હું તમને બતાવી રહ્યો છું કે આ જે નાસિરનગર છે ત્યાં 200 થી 250 પરિવાર વસવાટ કરે છે ને 200 થી 250 મકાનો હતા તે પૂરેપૂરા તોડી પાડવામાં આવ્યા છે। હાલ તેઓને 7 દિવસ થઈ ગયા, 7 દિવસથી પણ તેઓને કોઈ રહેવાની કોઈ સુવિધા કરવામાં નથી આવી, પરંતુ પાલિકા દ્વારા હાથ ઝટકી લેવામાં આવ્યા। 200 પરિવારને ઘર વિહોણા કરી તેઓ દ્વારા હાથ ઝટકી લેવામાં આવ્યા છે કે તેઓ દ્વારા કોઈ પણ રીતની ડિમોલેશનની કામગીરી કરવામાં આવી નથી, પરંતુ અહીં જે લોકો વસવાટ કરે છે તેઓનો એ એક જ પ્રશ્ન છે કે અમારા ઘર તોડી પાડવામાં આવ્યા છે, તેઓને મકાન પણ નથી મળતા અને તેવી ઘણી બધી હાલ જે પરિસ્થિતિ છે આ ડિમોલેશન બાદ ઉદ્ભવી છે। તમે જોઈ શકો છો કે કઈ રીતે 200 પરિવાર જે છે તે ઘર વિહોણા થઈ ગયા છે અને આ એ જ મલબો તમે જોઈ રહ્યા છો જે લોકોના ઘર હતા અને ત્યાં વહેલી સવારે પાલિકા દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ તેઓ દ્વારા હાથ ઝટકી લેવામાં આવ્યા હતા। નાસિરનગરમાં રહેતા લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓના મકાન તૂટ્યા બાદ મહાનગરપાલિકા દ્વારા કઈ રીતના તેઓને જવાબો આપવામાં આવ્યા છે તે આપણે સીધે તેઓની સાથે વાત કરીશું। આપણે ગ્રાઉન્ડ ઉપર છે ને ગ્રાઉન્ડ ઉપર તમે જોઈ શકો છો કે કેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા છે અને અડધા મકાનો હાલ તેઓની અરજ બાદ તે જે છે તે સામે આવ્યું હતું અને અટકાવી દેવામાં આવ્યું હતું અને આ એટલા ઘરોના પણ તમે દ્રશ્યો જોઈ શકો છો કે અડધા મકાનો તૂટેલા નજરે पड़ी रहा है। आपने जो वसवाट करता लोग है तेओनी साथे बात करीशू। जी आपका नाम? मेरा नाम मदीना बानो है और हमारे को एक कल्ला का मौका दिया नहीं, बच्चों को लेकर निकाल सब तोड़ दिया। घर 12 साल से रहते हम लोग, हमारा जिंदगी कमाई कल चले गई। अब बच्चे लेकर हम कहाँ जाए, हमें पूरा देते नहीं है। पुलिस लोग हाथ दे गए तुम्हारा राशन का नाम 1 मिनट में कटा दूंगा नाम। हम एरा भरते, लाइट बिल भरते, सब कुछ होने, बच्चे लेके कहाँ जाएंगे, हमको कुछ मिला नहीं, पानी पीना लाइट बिना हम बेहर रहते हैं। अब हमारे कुछ करो, कुछ भी करते ना, बहुत तकलीफ में हम लोग यहाँ पर लाइट ले पानी, बच्चे छोटे हमारे बीमार है, किस तरह हम जिंदगी काटेंगे। हमारी जिंदगी की कमाई चले गई। अब मेरी उम्र 60 साल की उम्र है मेरी। अब हम लोग उम्र में कहाँ जाएंगे, क्या कमाए, क्या खाएंगे हम लोग? आप लोग बताओ सर, हमारे कुछ मदद करो, हम लोग की बहुत तकलीफ में, हमारे कुछ जल्दी निकाल करो। डिमोलेशन हुआ है, क्या बोलोगे आप, कैसी परिस्थिति है अभी फिलहाल? परिस्थिति हमारी खराब है, बहुत खराब है हमारी अभी। कैसी सिचुएशन है अभी, कहाँ पे रहना पड़ रहा है? हम लोग यहाँ पे यही रोई अपने जहाँ था घर वहीं रह रहे हम लोग, जहाँ टूट गया तो कहाँ जाएंगे हम अभी? जी बिल्कुल बने आ वेरानी रसीदो तेमनी पासे छे। आ वेरानी रसीद दर्शावी रही है कि दर वर्षे तेओनी जोड़े वेरो तो लेवामां आवे छे, लाइट बिल पण लेवामां आवे छे, परंतु एकाएक घर तोड़ी नाखवाथी तेओनी हिम्मत हाल तूटी पड़ी है। आपणे वात करवानो प्रयत्न करीशुं। जी आपका नाम? साबेरा बानू से हमारा नाम। घर कब टूटा था और कब आए थे एसएमसी वालों ने, क्या बोल के घर तोड़ा था? हमारे को तो कुछ बोला नहीं है और हम घर में अभी तो हमारा सब सोए हुआ था और ये लोग सब इधर आए, म्यूनसिपैलिटी वाला था या कोई जो भी था, हमारे को लोग 1 कलाक का भी टाइम नहीं दिया और वो कहता है कि 1 कलाक में तुम्हें रूम खाली कर दी दो, नहीं तो हमें बुलडोजर चलाई दे।
એટલા અમે બોલ્યા ને અમે મોકા નથી આપતા આ લોકો. આ દિવસે અમે રોડ पे પડેલા છે. આ કોઈ શિવજીતા આપ્યા નથી. આ મ્યુનિસિપાલિટી વાળા હતા કે કોણ હતા અમે કઈ નથી ખબર, पर એવું કરે हमारे साथ आ लोगों ने। भाई हूँ यहाँ ही मतलब मैं पैदा हुई, मेरे बच्चों को लेके भी यहाँ ही रहती थी। मेरे बच्चे 3 9वीं 10वीं पढ़ते भाई के घर में रहती थी ने आज मेरी ऐसी कंडीशन है कि मैं ना भाड़ा भर सकती हूँ ना कुछ नहीं, मैं सिलाई का काम करके मेरा गुजारा चलाती हूँ। आज मुझे सब देखते हुए सब मेरे को मालूम, सबको खबर है कि मेरी हालत कैसी है। तो अब हमारे साथ आना किधर जाना, हमारा घर यहाँ सब कुछ है, हम यहीं पड़े, हमारी मदद करो बस, जाओ वहाँ से कैसे भी એ બિલકુલ પણ આ નાસિર નગરના લોકો છે તેઓ તકલીફમાં છે ને તેઓ તકલીફમાં તંત્રની સામે હાલ કહેવાય છે કે નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે। તંત્ર દ્વારા પણ કોઈ રીતની કામગીરી કરવામાં નથી આવતી। અન્ય એક વ્યક્તિ છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। તમારું નામ? અઝર શેખ। જે આ ડિમોલેશન કરવામાં આવ્યું, કોઈ નોટિસ પાઠવવામાં આવી હતી કે કેમ? ગયા શનિવારે સવારે 7:30 વાગે એસઓજીની આખી ટીમ, પોલીસની આખી ટીમ પ્લસ એસએમસીની આખી ટીમ આવીને અહીંયા ઓફિસ પર ઊભેલી હતી। તો બધા આખા ફળિયાવાળાએ પૂછ્યું કે ભાઈ શું થયું? તો કંઈ સાહેબે જવાબ આપ્યો નહીં કે ભાઈ અમે અમારા કામ માટે આવેલા છે। પછી 8 સાડા 8 વાગે ડાયરેક્ટ આવી ગયા બધા લોકો, એસએમસીની ટીમ પ્લસ પોલીસની ટીમ ને કીધું કે ભાઈ તમે બહાર આવી જાઓ, અમને એલાઇનમેન્ટ કરવાનું છે। કે સાહેબ કેમ એલાઇનમેન્ટ? કે ભાઈ તમે અત્યારે બહાર આવી જાઓ। કેટલા માણસો તો ડાયરેક્ટ ચા પીતા હતા, એમને બી ઘરથી બહાર કાઢી નાખ્યો ને એમ કીધું કે તમને હવે સ્ક્રૂ ખોલવાનો ટાઈમ નહીં આપે અમે। ને એક સાહેબ એમ કહેતા હતા કે નાસિર નગરનું નામ નકશામાંથી કાઢી નાખા ને ડાયરેક્ટ આજે 8 દિવસ થયા, એલાઇનમેન્ટ થઈ ગયું, અત્યારે કંઈ ઠેકાણું નથી। ટોળીના અડધો ટોળીને એમ જ બધું છારો છે, જો આ સાઈડ આખો છારો છે એમ જ મૂકીને સાહેબ ચાલ્યા ગયા। હવે કંઈ ઠેકાણું નથી, 8 દિવસથી બધા જ બહાર હોય છે, બધા ને ખાવાનું કંઈ ઠેકાણું નથી, એમનું પીવાનું કંઈ ઠેકાણું, રસ્તો જ બંધ છે, અમારો પાણી બંધ છે, લાઇટ બંધ છે, બધી જ વસ્તુઓ બંધ છે। કેવી રીતે કરવાનું સર? જે કઈ રીતે, કોના દ્વારા તમને આવી રીતનો જવાબ આપવામાં આવ્યો હતો? અમને એસએમસીના એક સાહેબ હતા, એમ કહેતા હતા કે ભાઈ હવે તમે નીકળો, તમને હવે તમારો ટાઈમ ઓવર થઈ ગયો, તમને હવે સ્ક્રૂ ખોલવાનું નહીં દઉં મેં, એમ કહેતા સાહેબ। અમારી બધાની સામે જ કહેતા હતા કે સ્ક્રૂ ખોલવાનો ટાઈમ નહીં આપા। નોટિસ તમને કઈ નોટિસ આપી નથી સાહેબ, અમને તો ખબર જ નહીં હતી કે સવારે, નહીં તો અમે બંદોબસ્ત નહીં કરી લેતે। કઈ ઠેકાણું નથી અત્યારે, કઈ રીતે હવે ક્યાં જવાનું? બધાનું તમારા દ્વારા તાપી ભવનમાં જ્યારે અરજી કરવામાં આવી, રજૂઆત કરવામાં આવી, ત્યારે તંત્રના સાહેબ દ્વારા તમને શું કહેવામાં આવ્યું? હવે ત્યાં ગયા બધા સાહેબ તો એમ કહે છે કે ભાઈ અમે અમારી ટીમ હતી જ નહીં ત્યાં જગ્યા પર, બીજી ટીમ હતી। તો અહીંયા કઈ ટીમ આવી હતી? કઈ બહારથી ટીમ આવી હતી સ્પેશિયલ? જે સુરત મહાનગરપાલિકાના મેળા પીપળાના કારણે 200 પરિવારને ભોગ બનવાનો વારો આવ્યો છે ને લોકોને હાલ રહેવામાં એટલી તકલીફ પડી રહી છે કે લોકો રોડ ઉપર સૂવા માટે અને ખાવાનું ખાવા માટે મજબૂર બન્યા છે। આ તમામ જે છે તે નાસિર નગરની ઘટના બની છે, ત્યારે તંત્ર દ્વારા અગાઉ કઈ રીતે લોકો દ્વારા કામ કરવામાં આવે છે તે જોવું રહ્યું। એવો જાણકારી મેં મેળવી છે સુરત મહાનગરપાલિકામાંથી। સુરત મહાનગરપાલિકા તરફથી એવો જવાબ મળ્યો છે કમિશનરશ્રી તરફથી કે અમે કોઈ ડિમોલેશન કરવા ગયા નથી, અમે ફક્ત અને ફક્ત 205 નીચેનો રસ્તો જે છે એ રસ્તો માપણી માટે અમે ગયેલા હતા કોર્પોરેશનના કર્મચારીઓ। બાકી કોઈ કામગીરી સુરત મહાનગરપાલિકા તરફથી ડિમોલેશન કરવામાં આવ્યું નથી। એ તો કાંઈ ખબર નથી, એ તપાસ આગળ જાય, તપાસ થાય પછી ખબર પડે કે કોણે ડિમોલેશન કર્યું, કોનામાં કર્યું, માલિકી હતું, કોર્પોરેશનમાં હતું, કોણે કર્યું, એ બધો પછીનો વિષય છે। એ જ વિષય છે કે પોલીસને બધા હતા તો ડિમોલેશન કર્યું કોણે, કોના કહેવાથી થયું, એ વિષય છે। પરિવાર નિયમો અનુસાર જે થવું પડે એના માટેની હું વાત કરીશ। પહેલાં તો વાત એ છે કે કોણે કરી છે, કોના માટે કરી છે, કોના કહેવાથી કરી એ વિષય છે। માની લો કે મ્યુનિસિપાલિટીએ નથી કરી તો કોણે કરી છે? તો પોલીસ એની કાર્યવાહી કરવી જોઈએ કે જેણે કરવી હોય કલેક્ટર જોવે, મ્યુનિસિપલ કમિશનર જોવે, પણ ખાલી કરાવી જ કોણે? પહેલાં જવાબદાર કોણ છે, એની જવાબદારીમાં આવતું કેમ, એની ફરજમાં આવતું કે કેમ, નિયમ મુજબ કરાવી છે કે કઈ રીતે કરી, એ વિષય તપાસનો વિષય છે। પગલાં લેવાની તો હું પગલાં લેવા નથી, સરકારમાં યોગ્ય જગ્યાએ જ્યાં સુધી મને સંતોષકારક જવાબ નહીં મળે ત્યાં સુધી હું આગળ તપાસ કરી અને યોગ્ય રજૂઆત હું યોગ્ય જગ્યા ઉપર હું કરવાનું છું। સ્થાનિક રહીશોનો દાવા અનુસાર તેઓ છેલ્લા 40 થી 50 વર્ષથી આ વિસ્તારમાં બનેલા મકાનોમાં પોતાના પરિવાર સાથે આશરો મેળવી રહ્યા હતા।
પાયાની સુવિધાઓ સાથે જીવતા શ્રમજીવી કે મધ્યમવર્ગી પરિવારોનું આશિયાના પર અચાનક જ જેસીબી ફેરવી દેવાયું છે. મકાનો તૂટી પડતા આશરે 100 જેટલા પરિવારો સંપૂર્ણપણે પ્રભાવિત થયા છે અને કાળઝાળ ગરમી તેમજ ખુલ્લા આકાશ નીચે આવવા મજબૂર બન્યા છે. હાલની સ્થિતિએ પીડિત રહીશો રિક્ષાઓમાં અને રોડ પર રાત વિતાવવા માટે લાચાર બન્યા છે. બીજી તરફ આ સંવેદનશીલ અને ગંભીર બાબતને સ્થાનિક પ્રશાસન કે કોઈ સરકારી તંત્ર તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટ કે સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. તંત્રએ આ મુદ્દે કંઈ પણ બોલવા તૈયાર ન હોવાથી સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ મકાનો કોણે તોડ્યા, કોના ઇશારે તોડ્યા અને આ કાર્યવાહી પાછળ કોના હાથ છે તેને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે અને પોલીસે આ મામલે ઊંડી તપાસ કરવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.